નમસ્કાર મિત્રો, अपना मिजाज न्यूज़ थी हूँ संजय जानी। आप मारी पाछळ जे दृश्यो જોઈ રહ્યા છો તે છે કડીના ભવનાથ મંદિરની સામે આવેલા ભવનાથ તળાવના કે જ્યાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે તળાવનું બ્યુટિફિકેશન કામ કરવામાં આવ્યું હતું અને મિની કાંકરિયા તરીકે તેને ઓળખાવી અહીં આગળ બોટિંગની સુવિધા અને મ્યુઝિકલ ફુવારા નાખવાની વાત કરાઈ હતી, પરંતુ તે નર્યું સપનું હતું। એ એમ શકાય કે જુમલો હતો। એ બાદ અહીં તળાવની અંદર વ્યાપક પ્રમાણમાં ઝેરી પાંદડી ઉગી નીકળી છે, જેમાં માખી, મચ્છર અને ઝેરી જીવજંતુઓનો ત્રાસ વધવાથી આસપાસના રહીશોને હાલાકી ભોગવવી પડતી હતી। એ અંગેનો અહેવાલ અમે વિડીયો બનાવીને 4 દિવસ પહેલા રજૂ કર્યો હતો। જનતાના સમર્થનમાં અમે રજૂ કરેલો આ અહેવાલને નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આના ઉપરનું ધ્યાન કેન્દ્રિત કરી અને અત્યારે એ પાંદડી હટાવવા માટેની કામગીરી શરૂ કરી છે। તળાવમાંથી પાંદડી સાફ કરાઈ રહી છે। આપ તળાવની અંદર જોઈ રહ્યા છો કે ગંદુ દૂષિત કાળા કલરનું પાણી અહીં જોવા મળી રહ્યું છે। તદુપરાંત જેસીબીથી તમામ પાંદડી કાઢવામાં આવે છે, મજૂરો કામે લગાડવામાં આવ્યા છે અને અંદાજે 20 દિવસ સુધી આ કામગીરી ચાલનાર છે, જે આવનારા દિવસોમાં કડીની જનતા માટે અમે જે એમનો અવાજ બન્યા છીએ તેને નગરપાલિકાએ ધ્યાને લીધું છે અને કડીની જનતા માટે એક સુવિધાસભર અને સ્વચ્છ સરોવર એમને મળી રહેશે તેવી આશા લોકો રાખી રહ્યા છે। જે રીતે કડી નગરપાલિકાએ ભવનાથ તળાવને સાફ કરવા માટેની કામગીરી હાથ ધરી છે, એ જ રીતે મીઠી ભાગોળે આવેલા જે મોટા તળાવ તરીકે જે ઓળખાય છે તેની પણ સફાઈ હાથ ધરવામાં આવે, ત્યાંથી પણ પાંદડી હટાવવામાં આવે અને એ સિવાય નગરપાલિકાની વિસ્તારની અંદર જ્યાં જ્યાં ગંદકી થાય છે, લોકો ખુલ્લેઆમ કચરો નાખી રહ્યા છે, પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ ફેંકવામાં આવી રહ્યું છે, તેની તરફ પણ નગરપાલિકા થોડું ધ્યાન દોરે તેવું અહીંની જનતા ઈચ્છી રહી છે। એ સાથે તાજેતરમાં જ અમને દેત્રોડ રોડ પર આવેલી મંગલમ સોસાયટી પાસે કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીની સામેથી અમને બાયોમેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો, પરંતુ બીજા જ દિવસે અમારા અહેવાલ બતાવ્યા પછી એ વેસ્ટ હટાવી દેવામાં આવ્યો હતો। આ રીતે નગરપાલિકા તંત્ર અને જે કોઈ જવાબદાર તંત્રો છે, જેની જવાબદારીમાં જે કોઈ વિભાગો આવતા હોય છે, તેઓએ તાત્કાલિક ધોરણે જનતાના હિતમાં પોતાના કામ કરે તો પછી ચૂંટણી જેવા માહોલની અંદર જે જનપ્રતિનિધિઓ છે તેઓએ આ રીતે હાથ જોડીને કોઈ મતદારો પાસે મત માંગવા નહીં જવા પડે, કારણ કે જનતા તો માત્ર પોતાના કામ ઈચ્છે છે, એમને પ્રાથમિક સુવિધાઓ મળે તેવી જ એમની ઈચ્છાઓ હોય છે, તેવા જ એમના નાના સપનાઓ હોય છે। તે પૂરા કરવા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નગરપાલિકાના કે જે તે વિભાગના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાય તો ઘણી બધી સમસ્યાઓ હલ કરી શકાય તેમ છે।